ઉત્તર પ્રદેશની અંદર મળ્યો છે, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર લગભગ 19% જેટલા મતદારોના નામ કપાઈ ગયા છે. ભારતના ચૂંટણી પંચે બિહારની સફળતા પછી 12 રાજ્યોની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ એટલે સરની જે પ્રક્રિયા શરૂ કરેલી, સાદી ભાષામાં મતદાન સુધારણા કાર્યક્રમ જે રાખેલો હતો એના આંકડાઓ હવે જાહેર થઈ ગયા છે. અને એમાં સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશની અંદર મળ્યો છે, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર લગભગ 19% જેટલા મતદારોના નામ કપાઈ ગયા છે. અને આને કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું કે જે વિરોધ પક્ષો આના વિશે હોબાળો મચાવતા હતા અને જે નેરેટિવ ઊભું કર્યું હતું કે અલ્પસંખ્યકોના નામ કપાઈ જશે, પછાત જાતિના નામ કપાઈ જશે, દલિતોના નામ કપાઈ જશે, પરંતુ એને બદલે ઊંધું થયું છે. તો આ જે આક્ષેપો હતા એ વિપક્ષોના ખોટા સાબિત થયા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. જ્યારે ભારતના ચૂંટણી પંચે સરની પ્રક્રિયા શરૂ કરી ત્યારે વિપક્ષોએ એટલો બધો હોબાળો મચાવ્યો કે આને કારણે વોટ ચોરી થશે, આને કારણે મુસ્લિમ મતદારોના નામ કપાઈ જશે, દલિતોના નામ કપાઈ જશે, પછાત જાતિના જે એ લોકોના વોટર્સ છે એ લોકોના નામ કપાઈ જશે. એના માટે આખું આ એક મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે એવો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી બધા જ આનો જોરશોરથી વિરોધ કરતા હતા. હવે ભારતના ચૂંટણી પંચે 12 રાજ્યોની અંદર જે સરની પ્રક્રિયા પૂરી કરી અને જે ડ્રાફ્ટ યાદી તૈયાર કરી એમાં જે આંકડા એવા છે એ બહુ જ ચોંકાવનારા છે. અને ઉત્તર પ્રદેશનું સરનું જે વિશ્લેષણ આવ્યું છે એ બહુ ચોંકાવનારું છે કે જે મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતા વિસ્તારોની અંદર ઓછા મતદારોના નામ કપાયા અને હિન્દુ વિસ્તારો કે જે ભાજપના ગઢ કહેવાતા હતા એ વિસ્તારોની અંદર નામ વધારે કપાયા છે. તો ભાજપને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભારે મુશ્કેલી પડી શકે એવું નિષ્ણાતોનું કહેવું છે. હવે ઉત્તર પ્રદેશના જે આંકડા સામે આવ્યા એમાં ઉત્તર પ્રદેશમાં ટોટલ 15.44 કરોડ મતદારો છે અને એમાંથી 2.89 મતદારોના નામ કપાઈ ગયા. એટલે ટોટલ 18.70% મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ ગયા. એમાંથી 46.23 લાખ મતદારો એવા હતા કે જેમના મોત થઈ ગયા. 2.17 કરોડ મતદારો એવા હતા કે જે ઉત્તર પ્રદેશથી સ્થળાંતર કરી ગયા અને 25.47 લાખ મતદારો એવા હતા જે ડુપ્લિકેટ હતા, એટલે 2 જગ્યાએ 3 જગ્યાએ એમના નામ હતા. તો આવા મતદારોના નામ ડિલીટ કરવામાં આવ્યા. હવે ઉત્તર પ્રદેશની અંદર એવું જાણવા મળ્યું છે કે મુસ્લિમ મતદારોએ સરના ફોર્મ બહુ ઝડપથી ભરી નાખેલા, કારણ કે એમને એવો ડર હતો કે એમનું સિટીઝનશીપ ચાલી જાય અથવા તો એમને વેલફેર સ્કીમ છે એનો લાભ મળતો બંધ થાય. એના માટે મુસ્લિમ મતદારો છે એમણે ધડાધડ સરના ફોર્મ ભરી દીધા. અને બીજી તરફ ભાજપના કાર્યકરો હતા, ખાસ કરીને હિન્દુઓ, એમણે લાપરવાહી દર્શાવી કે ઉત્તર પ્રદેશમાં તો અમારી સરકાર આવવાની છે ને અમે જીતશું ને, એમ કરીને એમણે લાપરવાહી કરી. તો એને કારણે હિન્દુ વિસ્તારોની અંદર વોટ વધારે કપાઈ ગયા છે. લખનઉની અંદર 30% વોટ કપાયા, ગાઝિયાબાદની અંદર 28% વોટ કપાયા અને ગૌતમ બુદ્ધ નગરની અંદર 23.7% વોટ કપાયા. અને આ જે ત્રણેય વિસ્તારો છે એ ભાજપના ગઢ ગણાય એવા વિસ્તારો છે કે જ્યાં ભાજપ જીતી આવે છે અને ભાજપનો ત્યાં પ્રભાવ છે. આ સિવાય જે વિસ્તારો છે, જે સિટી વિસ્તારો છે, એમાં સહરાનપુરામાં 16.37% વોટ કપાયા, મુઝફ્ફરનગરમાં 16.29%, બુલંદ શહેરની અંદર 15.14%, અલીગઢમાં 18.60%, મુરાદાબાદમાં 15.76%, રામપુરમાં 18.29%, બિજનૌરની અંદર 15.53%, અમરોહામાં 13.22%, આઝમગઢમાં 15.25%, મઉની અંદર 17.22% અને સિદ્ધાર્થનગરમાં 20.33%. આટલા વોટ કપાયા. અને આમાંથી મોટે ભાગના
ભાજપના સમર્થક વિસ્તારો છે, ભાજપના જ્યાં વોટર્સ છે એ વિસ્તારો છે. અને આની અંદર જે મુસ્લિમ મત વિસ્તારો છે, જેમ કે મુઝફ્ફરનગર, અલીગઢ, એવા અમુક વિસ્તારો છે કે જ્યાં બહુ જ ઓછા વોટ કપાયા છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે સરના જે આંકડા ઉત્તર પ્રદેશમાં આવ્યા છે એ ભાજપને સૌથી વધારે નુકસાન થાય એવી સંભાવના બતાવે છે. જો દરેક વિધાનસભાની અંદર ભાજપને 61,000થી 84,000 વોટનું નુકસાન થશે તો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. આ જે સરના આંકડા આવ્યા એમાં ઉત્તર પ્રદેશના જે લોકો છે એ બીજા બધા રાજ્યોની અંદર કામકાજ માટે જે વસી ગયા, એમાં મુંબઈ, દિલ્હી, સુરતમાં મેક્સિમમ લોકો છે. અને આ નામ જે કામ કરતા લોકો છે, જે બીજી રાજ્યમાં પરપ્રાંતિ તરીકે ગયા, એમના નામ કપાયા છે. અને એવું કહેવાય છે કે આ જે ઉત્તર પ્રદેશથી મુંબઈ, સુરત કે દિલ્હી જે લોકો કામ કરવા આવેલા છે એમાંના મોટે ભાગના ભારતીય જનતા પાર્ટીના વોટર્સ છે. બીજું કે લખનઉ, બારાબંકી, અયોધ્યા અને રાયબરેલી એમાં સૌથી વધારે ડુપ્લિકેટ મતદારો ડિલીટ થયા છે. અને એવું કહેવાય છે કે આ વિસ્તારો છે એ પણ ભાજપના વોટર્સ છે. એટલે એવું માની શકાય કે ભાજપને ડુપ્લિકેટ મત આ વિસ્તારમાંથી વધારે મળતા હતા. હવે 12 રાજ્યોની અંદર ટોટલ 50.97 કરોડ મતદારો છે. એમાંથી બધા ટોટલ ડિલીટ થયા, એટલે હવે 44.38 કરોડ મતદારો રહ્યા. મતલબ કે 6.59 કરોડ આ 12 રાજ્યોની અંદર ડિલીટ થઈ ગયા. અને બીજા રાજ્યોની અંદર જે વોટર્સ કટ થયા એનો જે રેશિયો છે એ 100 પર 12 છે. એટલે બીજા રાજ્યોની અંદર 100 મતદારો પર 12 મતદારો ડિલીટ થયા. એની સરખામણીમાં ઉત્તર પ્રદેશની અંદર 100 પર 19 મતદારો ડિલીટ થયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.